દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે કે મોટા ભાગમાં આરોગ્યમાં નિષ્ણાતો દરરોજ 1 થી 2 ગ્લાસ દૂધ પીવાની ભલામણ કરે છે કારણ કે આ સુપરફૂડમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે અને જે આપણા શરીર માટે ફાયદાકારક છે. અને દૂધમાં દ્વારા આપણા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, કુદરતી ચરબી, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન બી અને આ પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો પણ મળે છે. ગેટર નાઇટ્રોજન જીઆઈએમસી અને હોસ્પિટલમાં કામ કરતા પ્રખ્યાત ડાયટીશિયન આયુષી યાદવે જણાવ્યું છે કે દૂધને ઠંડાની જગ્યાએ ઉકાળવા માટે તે પોષક તત્વ મૂલ્ય નોંધાયેલી છે અને ઉકાળેલું દૂધ પીવાના ફાયદા જંતુઓ મળી જાય છે. દૂધને ગરમ કર્યા પછી પીવાનો સૌથી મોટો ફાયદો છે દૂધમાં રહેલા હાનિકારક કીટાણુઓને મારી નાખે છે. આ પ્રક્રિયા પ્રસારિત કહેવામાં આવે છે. સિવાય ગરમ દૂધ પીવાથી શરીરને વધુ એનર્જી મળે છે અને વજન ઘટાડવા માટે અસરકારક. ગ્લાસમાં ગરમ દૂધ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી તમે ખાવાનું ટાળી શકો અને આના કારણે તે ઓછો આહાર લેવા માટે તમારું વજન ધીમે ધીમે ઘટવા લાગે છે. અને જો ઊંઘનો અભાવ રહેશે તો દરેક વ્યક્તિને રાત્રે ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ. તેનાથી શરીરને અને મનને ઘણી રાહત મળે છે અને કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. બીજી તરફ શોખ, થાક લાગે, વજન ઘટવા લાગે અસરકારક. ગ્લાસમાં ગરમ દૂધ પીવાથી તમારા પેટમાં લાંબા સમય સુધી ભરેલું રહે તો વધુ ખાવાનું ટાળો અને જો કારણ ઓછો આહાર લેવા તમારું વજન ધીમે ધીમે ઘટવા લાગે, ઊંઘનો અભાવ રહે તો દરેક વ્યક્તિને રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ. તેનાથી ઘણી રાહત મળે છે. આમ કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને બીજી તરફ થાક નથી લાગતો અને હાડકાં મજબૂત થાય છે. દૂધમાં કેલ્શિયમ મળી આવે છે અને હાડકાં મજબૂત. ગરમ દૂધ પીવાથી હાડકાની ડેન્સિટી વધી જાય છે અને શરીરમાં પહેલા કરતાં વધુ શક્તિશાળી બને છે. ડાયાબિટીસ ફાયદાકારક સૂત્ર રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ સેવન કરો તો કંટ્રોલ રહેશે. ડાયાબિટીસ માટે કરવું ફાયદાકારક સ્વાસ્થ્ય છે.